અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં એમટીએસ બસમાં આગ લાગવાની ઘટના બની હતી। લાલ દરવાજાથી બાવડા તરફ જતી બસમાં પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પાસે જ્યારે બસ પેસેન્જરને લેવા ઊભી હતી ત્યારે એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો, જેથી ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા। એન્જિનમાંથી આગ શરૂ થઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બસમાં લાગેલી આગને પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી। ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। એએમટીએસ રૂટ 35ની બસ લાલ દરવાજાથી બાવડા તરફ જતી હતી। તે દરમિયાન પાલડીના જૈન મર્ચન્ટ બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઊભી રાખવામાં આવી હતી। બસના એન્જિન બોનેટમાંથી અચાનક ધુમાડો આવવા લાગતા કંડક્ટરે બસના પ્રવાસીઓ ઉતારી દીધા હતા। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી દીધી હતી। બસમાં આગળનો શો, એન્જિન, રૂફ સીલિંગ તેમજ આગળની 4 સીટો સળગી ગઈ હતી। બસમાં એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હતી। એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી।